સુરતમાં જુલાઈ મહિનામાં 30 દિવસમાં 2 વાર ભયંકર ખાડી પૂર આવતા જનજીવન ખોરવાયું. વેપારીઓ અને રહીશોને કરોડોનું નુકસાન થતા કાયમી નિકાલની માંગ કરાઈ. જુલાઈ મહિનામાં માત્ર 30 દિવસની અંદર 2 વખત આવેલા ભયંકર ખાડી પૂરે સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી દીધી છે. આ પૂરે શહેરની સુચારુ જીવનશૈલીને અસ્તવ્યસ્ત કરી મૂકી છે, જેમાં નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતા અસંખ્ય લોકોના ઘરોમાં કિંમતી સામાન બગડી ગયો હતો. વધુમાં નાના ઉદ્યોગો અને વેપાર ધંધાઓ સંપૂર્ણપણે ઠપ થઈ જવાથી કરોડો રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાના 2 આંચકાના કારણે સ્થાનિક નાગરિકો અને શ્રમિકોનું દૈનિક જીવન ભારે ખોરવાઈ ગયું છે અને લોકો હજુ પણ આ આફતમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વારંવાર સર્જાતી આવી વિકટ પરિસ્થિતિના કાયમી નિકાલ માટે તંત્ર દ્વારા યોગ્ય નક્કર આયોજન કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જો કે મુશ્કેલ સમયમાં તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તોને જરૂરી રાહત સહાય પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સુમિત રબારી. અશોકભાઈ, કઈ રીતની સમસ્યા? સુરત શહેરમાં અમે પરત પાટિયા એરિયામાં માધવબાગ વિસ્તારમાં રહીએ છીએ. દિલ્હીનું આંદોલનનું સ્થળ એટલે જંતર મંતર અને ખાડીપુરનું આંદોલનનું સ્થળ એટલે માધવબાગ સોસાયટી પરત પાટિયા. માધવબાગ સોસાયટી છેલ્લા 25 વર્ષથી પાણીથી હેરાન થઈ રહી છે. તંત્રને અપીલ કરી છે, સરકારને અપીલ કરી છે, રિસ્પોન્સિબિલિટી આવતી નથી. 2024 થી 2027 સુધી સમિતિ રચાઈ છે. 2024 થી સમિતિ જ ચાલુ છે. સમિતિ હજુ કંઈ કર્યું નથી. સરકાર એમ કહે છે કે અમે પાકિસ્તાનમાં જતું સિંધુનું પાણી અટકાવી દઈએ, તો આ ખાડી તો સુરત જિલ્લાની નાનામાં નાની છે. સુરત જિલ્લાનું આ પાણી તો સિંધુ નદીના બરોબરમાં તો 1% નથી. એટલે સરકારને અપીલ છે કે સિંધુનું પાણી નહીં અટકાવવું, ખાડીનું પાણી અટકાવો, તંત્રને જગાવો. અને તંત્રને જે કાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ 1500 કરોડ 500 કરોડ ને એમ કીધું કે ભાઈ 1500 કરોડ અમે વાપરી દઈશું, પણ ઉપરથી ગાંધીનગરથી નીકળતા સુરત 400-500 કિલોમીટર અંદાજિત આવતા 1500 કરોડમાંથી વધતું કંઈ નથી. અને ખાડીની સ્થિતિ એની એ જ છે અને દર વર્ષે સમિતિ જ રચાય છે. તો સરકારને એક જ અપીલ છે, તમે દિલ્હીનું જંતર મંતર સ્થળ ના કરો. અમારે તો અહીંયા સરકાર, ગુજરાત સરકારે, અમારું દિલ્હીમાં ગુજરાત સરકાર જ બેઠી છે, મોદી સાહેબ બેઠા ગુજરાત સરકાર. તો અમારે એક જ અપીલ છે કે તમે ખાલી નિવારણ લાવો. અમારે કોઈ જંતર મંતરે નથી કરવું કે કોઈ દંગા પ્રસાદે નથી કરવા, પણ અલર્ટ આપીએ છીએ કે કરશું ખરા, તમે કોઈ નિવારણ નહીં લાવો. 5 વર્ષથી સમિતિ રચાઈ છે. એટલે સિંધુનું પાણી સાહેબ અટકાવો, પણ આ ખાડી પૂરતો અટકાવો.